સુરતની ઉધના પોલીસે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા સાયબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલા આરોપીની ઉના ગીર સોમનાથમાંથી ધરપકડ કરી છે. આ લોકો ખોટા યુઝરનેમ અને પાસવર્ડ બનાવીને ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો સાથે ખોટી કિંમતી જામીનગીરી ઊભી કરતા અને દિલ્હી શહેરમાં રહી ઇન્ટરનેટ દ્વારા ઠગાઈના કારોબાર માટે ખોટી ઓળખ બનાવી લોકોને આર્થિક રીતે અને ડિજિટલ રીતે છેતરતા હતા. સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ઉધના પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી અમલમાં લાવવામાં આવી હતી. ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઈ તથા સર્વેલન્સ ટીમના પીએસઆઈ એમ.કે. ઈસરાણીના નેતૃત્વમાં પીએસઆઈ એચ.ઝેડ. પટેલ, હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ લીલાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દુલ્લાભાઈ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તથા અંગત સૂત્રોની મદદથી ફરાર આરોપીની સફળતાપૂર્વક ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી માટે ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર ટીમની પ્રશંસા કરી છે તથા આવનાર સમયમાં પણ આવા ગુનાઓ સામે સખત કાર્યવાહીના સંકેત આપ્યા છે.